લીમખેડા તાલુકામાં અંબા ગામથી પટવાણ જતો ડામર રસ્તો ભારે વરસાદમાં ધોવાયો। મળતી માહિતી પ્રમાણે અંબાના મલકા ફળિયામાંથી પટવાણ જતા ડામર રોડ રસ્તો 3 મહિના અગાઉ નવીન બનાવવામાં આવ્યો હતો। પાકો રસ્તો જે રસ્તાની અંદર કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાથી અને આ નાળાની આજુબાજુ થતું ધોવાણ તેની સંરક્ષણ દિવાલ નહીં બનાવતા અને હલકી કક્ષાનું મટીરિયલ ડામરમાં વાપરવાથી ભારેથી અતિભારે વરસાદના કારણે આ લાખો રૂપિયાનો રોડ તૂટી જવા પામ્યો છે। ત્યારે માર્ગ મકાન વિભાગ, લીમખેડા વહીવટીતંત્ર વિભાગ અને નેતાઓના કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ રોડ રસ્તો નવો બનાવવામાં આવ્યો છે। તે પણ રસ્તો પહેલા અને બીજા વરસાદનો સંપૂર્ણ તૂટીને ધોવાઈ ગયો છે અને તૂટી ગયેલા રોડના જવાબદારો સામે અને કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિક નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો છે। સરકારે લાખો રૂપિયાના રોડ રસ્તા બનતા હોય તેમાં મિલીભગતના કોન્ટ્રાક્ટરો નેતાઓની કડકીના કારણે નવીન બનાવવામાં આવેલ રોડ રસ્તા તેમજ પહેલા બીજા વરસાદની અંદર સંપૂર્ણપણે તૂટી જાય છે। ત્યારે લાખો રૂપિયાના ટેક્સ ભરતા આમ નાગરિકોના ખિસ્સામાંથી ટેક્સના રૂપિયાના સરકારી ચોપડે અને ગામડાઓમાં પડતી તકલીફો લોકોને જવા આવવા માટે નાણાં ફાળવી રોડ રસ્તા બનાવવામાં આવે છે તે હલકી કક્ષાના મટીરિયલ વાપરવાથી એક જ વરસાદમાં તૂટી જાય છે। ત્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો, સુપરવાઇઝરોની સામે હલકી કક્ષાનું મટીરિયલ વાપરી રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે લાલા કરે તેવી સ્થાનિક લોકોમાં રોડ તૂટી જતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।